जाये श्रद्धाए निखंतो तामे अनुपालिया विजाहिता विशोत्यम। अनंत उपकारी अनंत करुणाना सागर तीर्थंकर परमात्मा महावीर स्वामीए પોતાના પ્રથમ દેશનાની અંદર સૌથી વધારે કોઈ ભાર મૂક્યો હોય તો આચાર ઉપર ભાર મૂક્યો છે અને આચારનું કેન્દ્ર સ્થાન પણ શ્રદ્ધાને મૂક્યો છે। ગઈકાલે સુધી આપણી વાત ચાલી કર્મ સૌંદર્ય, વચન સૌંદર્ય, વિચાર સૌંદર્ય અને સાથે સાથે ગુણ સૌંદર્ય। ગઈકાલના એ પ્રવચનની અંદર બહેનો તરફથી એક પ્રશ્ન આવ્યો, મારા સાહેબ કે હજી આ સાયોપશમિક ગુણ અને શાયિક ગુણ એનો ખુલાસો જરાક છણાવટથી કરો, જેથી આ શાયિક ગુણ આપણી અંદર કેમ આવે, આપણી પાસે સાયોપશમિક ગુણ છે કે નહીં એ પણ આપણને કેવી રીતે ખબર પડે। તો એના માટે આજનો એક પ્રવચન, આજનો વિષય અલગ હતો પણ છતાંય એ પ્રશ્નને અનુલક્ષીને આજનો એક પ્રવચન રાખ્યો છે। જીન શાસનની અંદર સમજી લેજો કે બે પ્રકારના ધર્મ છે, એક છે નિશ્ચયનો ધર્મ અને એક છે વ્યવહારનો ધર્મ। આ બે ધર્મ જીન શાસનના છે। આ નિશ્ચય અને વ્યવહાર એ જીન શાસનની જ વિશેષતા છે, તમને બીજે ક્યાંય જોવા નહીં મળે। અને એની અંદર પહેલા નિશ્ચય શું છે અને વ્યવહાર શું છે આપણે થોડુંક સમજી લઈએ। નિશ્ચય શું? અંતરનો પરિણામ, તમારા મનનો, તમારા અંતઃકરણનો જે પરિણામ છે એ નિશ્ચયનો ધર્મ। એટલે આપણે ત્યાં એને શબ્દ મૂક્યો અધ્યવસાય। તમારા મનના અધ્યવસાય કેવા છે, એટલે શું કે તમારો નિશ્ચય કેવો છે, અંદરથી નિશ્ચયનો ધર્મ એ અધ્યવસાયનો ધર્મ। અને બીજું છે વ્યવહાર, એટલે બાહ્યથી જે આચરણ દેખાય, બાહ્યથી તમે જે આચરણ કરો એ બધું જ વ્યવહાર। એઝ ફોર એક્ઝામ્પલ, મારા અંતરની અંદર મારા ગુરુદેવ પ્રત્યે મને શ્રદ્ધા છે, બહુમાન છે, સમર્પણ છે, એમની આજ્ઞા પાલન કરવા માટે હું તત્પર છું। આ છે નિશ્ચયથી ગુરુ ભક્તિ। અને હું મારા ગુરુદેવનું પરિલન કરું, હું મારા ગુરુદેવને ગોચી પાણી વરી આપું, કાપ કાઢું, એ બોલાવે ત્યારે જી કરીને એમને સંબોધું, આવે ત્યારે ઊભા થાય, હું ઊભો થાઉં, આ બધું શું છે એ વ્યવહારથી ગુરુ ભક્તિ। તમારા હૃદયની અંદર એ જ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા છે, બહુમાન છે, એમના વચન પ્રત્યેની શ્રદ્ધા છે, આ નિશ્ચયથી પ્રભુ ભક્તિ। આ થઈ નિશ્ચયથી પ્રભુ ભક્તિ। અને તમે પરમાત્માની પૂજા કરો છો, તીર્થયાત્રા પર જાઓ છો, અભિષેક કરો છો, ભગવાનની આંગી બનાવો છો, પ્રતિષ્ઠા વગેરેની અંદર તમે ચડાવો વગેરે લો છો, આ છે વ્યવહારથી પરમાત્માની ભક્તિ, બરાબર। એટલે નિશ્ચય, એક બાજુ નિશ્ચય કામ કરે છે અને બીજી બાજુ વ્યવહાર કામ કરે છે। પણ આ નિશ્ચય અને વ્યવહાર બંનેનો સંબંધ હોય જ એ જરૂરી પણ નથી। એ કેમ? ક્યારેક ક્યારેક કેવું હોય છે ખબર છે, વ્યવહાર હોવા છતાં પણ નિશ્ચય ન પણ હોય તેવું બને। વ્યવહાર હોવા છતાં એટલે કે આચારની અંદર તમને દેખાતું હોય પણ અંદરના અધ્યવસાય એવા ન પણ હોય। એઝ ફોર એક્ઝામ્પલ, તપ કરવા છતાં મનની અંદર ખાવાની લાલસા આવે, બરાબર ને? આજે ઉપવાસ હોય અને ઉપવાસની અંદર પણ કોઈને બોલો ખાવાની લાલસા આવે, એના ઉપર એનું સહજ પણ નિયંત્રણ ન હોય, એ વિચાર ઉપર એનું જરાય પણ નિયંત્રણ નથી, તો બાહ્ય વ્યવહારથી શું કહેશો? વ્યવહારથી તપ છે, પણ નિશ્ચયથી ખાવાની વૃત્તિ છે, નિશ્ચયથી ઉપવાસ નથી। સાચું બોલો, તમે બધા વર્ષી તપ કરનારા ઘણા છે। વર્ષી તપ શેનો? ઉપવાસનો કે બ્યાસનાનો? સમજ્યા? વર્ષી તપ શેનો? ઉપવાસનો કે બ્યાસનાનો? સાચું બોલો, આપણને યાદ શું રહે? ઉપવાસ યાદ રહે કે બ્યાસનું યાદ રહે? માણસ ઉપવાસના દિવસે બ્યાસનાનો વિચાર કરે કે ન કરે? હા, બરાબર। એટલે શરીર ઉપવાસમાં,
શરીર ઉપવાસમાં, મન ખાવામાં. એટલે વ્યવહારથી તપ અને નિશ્ચયથી તપ. વ્યવહારથી તપ છે પણ નિશ્ચયથી તપ. છતાંય હું તમને કહું, માણસ ખાતો હોય ને ખાતો હોય તો એ તપ કરી શકે એમ છે. તમે બ્યાસનું કરવા માટે બેઠા અને બ્યાસનું કરવા માટે જેમ તમે બેઠા ત્યારે તમારા મનની અંદર વિચાર આવે, ભગવાન તો 400 સળંગ ઉપવાસ કરેલા, આપણી હમણાં એવી કોઈ તાકાત નથી કે આપણે આ 400 સળંગ ઉપવાસ કરીએ, બરાબર ને? એટલે વચ્ચે એક બેસનું કરવું પડે છે. અને એ પણ શેના માટે? તો આ શરીરને ટકાવવા પૂરતું જ વાપરવાનું છે. અને એના માટે આ જેટલું જેવું મળે છે એ હું વાપરી લઉં છું. ન એની અંદર સ્વાદની લાલસા, ન એની અંદર સ્વાદ માટે હું નથી વાપરતું. તો કહેવાય શરીર બેસનામાં તપ, મનમાં તપ. સમજ્યા કે નહીં સમજ્યા? મનની અંદર તમારું ભાવ આવવું હોય તો વ્યવહારથી તપ નથી પણ નિશ્ચયથી તપ ચોખ્ખું છે. એટલે શાસ્ત્રકાર એમ કહે છે કે વ્યવહાર નિશ્ચય બે પેરેલલ ચાલે છે, પેરેલલ. પણ એનું અર્થ એવું નહીં સમજતા તમે. તો છે ને પછી હું અહીંયાથી એક વાત કરું, તમે પકડીને રાખી દો, અરે એ જે મનમાં ખાધી જ આ વિચાર આટે એવું ઉપવાસ ચોવા જ ન, તમે વળી પાછા ઊંધા પકડો એમ છો. એટલે ખાનાર કરતા તો ઉપવાસ કરનારો 100 ગણા વધારે સારો જ છે. પછી ભલે એનું મન ઉપવાસમાં નથી, એટલે આપણે એની કાંઈ ટીકા ટિપ્પણી કરવાની નથી. એટલે અહીંયાથી હું જે કહી રહ્યો છું તમે તમારી જાત માટે વિચારજો. તમે બીજાને એંગલને પકડીને વિચારશો ને તો તમે માર જ ખાશો. એટલે આ ટોપી તમારા માથે જ પહેરજો, બીજાને પહેરાવતા એટલે ભલે મનની અંદર વિચાર ખાવાનો છે પણ વ્યવહારથી તો એ ઉપવાસની અંદર છે, બરાબર ને? શરીર કાયા તો ઉપવાસમાં જ છે, મન ભલે ઉપવાસમાં નથી, એ એક વખત ચાલશે. આ તો ધીરે ધીરે પ્રેક્ટિસ થશે તો મન પણ ઓટોમેટિક ઉપવાસમાં. એક સમય થાય ને પછી એક વર્ષની અંદર પછી એક સમય એવો આવે કે પછી એનું મન હવે ખાવામાં ન હોય, એને આનંદ શેમાં આવતો હોય? ઉપવાસમાં, બરાબર ને? તો એ કેવી રીતે થાય? તો ધીરે ધીરે એની વૃત્તિઓ ધીરે ધીરે ઓછી થાય ને પછી ઓટોમેટિક એ ઉપવાસની અંદર પણ સ્થિર થઈ જાય. નંબર 1 એટલે ક્યાંક વ્યવહાર હોય, નિશ્ચય ન પણ હોય, અને ક્યાંક નિશ્ચય હોય, વ્યવહાર ન પણ હોય. જેમ કે હું કહું, કારણ કે તેવા સંયોગો ન હોય, તેવી સામગ્રી ન હોય, તેવી શક્તિ પણ ન હોય, તો કદાચ નિશ્ચય હોય પણ વ્યવહાર ન. હમણાં મારા મનની અંદર મારા ગુરુદેવ પ્રત્યે મને ભક્તિ કરવાનો ખૂબ મન છે, પણ મારા ગુરુદેવ મારી પાસે હાજર નથી. એટલે મનની અંદર મારી પાસે શું છે? ગુરુદેવની ભક્તિ કરવાનો અપૂર્વ. ગુરુદેવે મને આ કીધું, વારંવાર ગુરુદેવની વાતનું સ્મરણ કરું, વારંવાર મારા ગુરુદેવના વચનોને હું મારા મનની અંદર લઈ આવું. આ શું થયું? તો નિશ્ચયથી ગુરુ ભક્તિ છે, વ્યવહારથી સામાયિકનો અર્થ હમણાં મારા સાહેબે કીધું. સામાયિકનો અર્થ શું? બરાબર ને? સામાયિકનો અર્થ સમતા. એટલે સમતા એ શું છે? નિશ્ચયનો સામાયિક છે. અને તેને પ્રાપ્ત કરવા કદાચ તમને બહારથી બધી જ પાપ વૃત્તિનો ત્યાગ જરૂરી છે. તે વ્યવહારથી સામાયિક. તમે કદાચ વ્યવહારથી સામાયિક નથી કર્યા, પણ કોઈએ તમને ગાળ આપી અને એ વખતે તમે ક્ષમતા રાખી દીધી. એ વખતે તમે ક્યાંય સમજ્યા ને બોલ્યા પણ નહીં. એને શું થયું? આ વ્યવહારથી તમે સામાયિકમાં, અરે નિશ્ચયથી તમે સામાયિકમાં, વ્યવહારથી ભલે તમે સામાયિકમાં. એટલે સમજી લેજો, ભૂખ લાગે
અને ખાવાનું મન થાય એ શરીરની માંગ. રિપીટ, ભૂખ લાગે અને ખાવાનું મન થાય એ શરીરની માંગ, પણ વસ્તુ જોઈને ખાવાનું મન થાય એ મનની માંગ. બેવ ફરક. તમે ભૂખ લાગી છે અને ભૂખ લાગી અને તમારું ખાવાનું મન થયું, પછી એ સમયે જે તમને મળે એ તમે પ્રેમથી ખાઈ લો. એટલે ભૂખ લાગે ત્યારે ખાવાનું મન થાય એ શરીરની માંગ છે. પણ કોઈ એવી વસ્તુ દેખાય, રસગુલ્લા દેખાયા અને તમને ખાવાનું મન થઈ ગયું, આ કોની છે? શરીરની માંગ નથી. કોની માંગ છે? મનની માંગ છે. એટલે શું થયું? આ ખાવાની લાલસા છે. અને પછી બોલો તો એ સ્વાદિષ્ટ હોય તો વધારે ખવાય. એટલે રીતસરની આપણે શું કરીએ? રસેન્દ્રિયને વારંવાર પોષી. હવે મુખ્ય વાત ઉપર આપણે આવીએ. નિશ્ચયની આરાધના શાસ્ત્રકાર ભગવાન કહે છે બે પ્રકારે થાય. જે ગઈકાલની વાત હતી, મારે હમણાં એટલા માટે એક બેકગ્રાઉન્ડ કર્યું કે તમને પહેલા ખબર પડી જાય કે નિશ્ચય અને વ્યવહાર શું છે, અને એને લઈને હવે આપણે મેન વાતની અંદર આગળ વધશું. નિશ્ચયની આરાધના બે પ્રકાર. નંબર 1, સાયોપશમિક નિશ્ચય અથવા તો સાયોપશમિક આરાધના. બરાબર, ગઈકાલે સમજાયું હતું ઉપશમ, સયોપશમ અને સાય. ઉપશમને હમણાં આપણે સાઈડ પર રાખી દઈએ, કારણ કે ઉપશમ કેવું છે? એકવાર આવે અને પછી તરત જ એ વયો જાય, એની કોઈ અને એનો સમય પણ બહુ અલ્પ હોય. અંત મુહૂર્તની અંદર એ બધું પતી જાય, આપણને ખબર પણ ન પડે. મેન આપણને જે રમવાનું છે, શેમાં રમવાનું છે? સાયોપશમિક અને સાયિકમાં રમવાનું. એટલે પહેલા નંબરની અંદર નિશ્ચયની આરાધનાનો પહેલો નંબર છે સાયોપશમિક. હવે સાયોપશમિક કોને કહેવાય? એને શાસ્ત્રકાર ભગવંતોએ અભ્યાસ દશા કહી. અભ્યાસ દશા એટલે આપણી ભાષાની અંદર લર્નિંગ પીરિયડ. લર્નિંગ પીરિયડ સમજો ને? એટલે શું? લર્નિંગ પીરિયડ એટલે શું? શીખવાનો સમય. બરાબર ને? શીખવાનો સમય. હવે આ દશાની અંદર, અભ્યાસ દશાની અંદર એમ કહેવાય કે એમાં કેવું છે? એક ગુણ આવે પણ અને જાય પણ, વધે પણ અને ઘટે પણ. કારણ કે આ તમારો અભ્યાસ દશા છે. મનની અંદર તમારી પરિણતિ એકદમ ટોપ પર ચાલે તો એ ગુણ વધે. બરાબર. અને મનની અંદર તમારી પરિણતિ ન જામે તો એ ગુણ ઘટે. બરાબર. કદાચ મનની અંદર તમારી પરિણતિ સારી હોય તો એ ગુણ આવે પણ, અને મનની અંદર પરિણતિ તમારી સારી ન હોય તો એ ગુણ વયો પણ જાય. આ જ સાયોપશમિક ભાવની તમને વાત કરું. ચાલો, કાલે મેં નિયમ આપેલું, કર્યું? હવે કેવી રીતે કર્યું બોલો? એટલે શું કર્યું અનુમોદના? એટલે મેં તો ઘણું સાહેબ, બસ આજી અનુમોદના, કોલેજી અનુમોદના. નહીં, સામે વાળાને તમે ગુણ કીધા કે નહીં, તારી અંદર આ ગુણ ટોપ છે એટલા માટે આ ગુણની હું અનુમોદના કરું. એની વ્યક્તિની અનુમોદના નથી. તમે તો આજી અનુમોદના ઈ કરો. એટલે એમના એક ગુણને પકડીને આપણે અનુમોદના કરીએ ને તો એ ખરી અનુમોદના. ભાઈ, તારી અંદર ક્ષમા ગુણ બહુ સરસ છે, તું કેટલું પણ કોઈ બોલે છે તોય તું તારા મોઢાથી એક શબ્દ નથી બોલતો, અને તારા મોઢાની સ્માઈલ ક્યાંય જરાય નથી ખસતી. આ ગુણની હું અનુમોદના. એ અનુમોદના સાચી, બાકી નહીં તો
બાકી આજે અનુમોદના 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 એ કઈ ગુણની અનુમોદના થઈ? એવું જ કરવાનું હતું. ગુણ એટલે શું? તમારે વ્યક્તિની અનુમોદના થોડી કરો, તમારે તો ગુણની અનુમોદના કરવાની હતી. તમને વ્યક્તિ જોઈતો હતો કે ગુણ જોઈતો હતો એ કહો. અરે તો એ વ્યક્તિ આ ગુણ ગુણ કોનામાં હોય? ગધેડામાં હોય? આ છે સાયોગ સમી, કારણ કે ખબર જ નહીં. સમજ્યા ને? હવે પછી ગુણ આવે જ કેવી રીતે? આવે પણ નહીં, જવાની તો વાત જ ક્યાં છે. પછી વધે શું? એ તો તમારી અંદર હોય તો એ ઘટે. સમજાયું છે? આ છે સાયોગક્ષમી ગુણનો પ્રભાવ. તમને શું કહું, ધન્યકુમાર ચરિત્ર ક્યારે વાંચજો? સાંભળ્યું છે ધન્યકુમારનું નામ? ધન્યકુમાર સાંભળ્યું છે? ધન્યકુમાર એનું ચરિત્ર છે ને ક્યારે વાંચજો, તમને ખબર પડે એ સાયોગક્ષમી ગુણ કયા હદ સુધી અને કે હાઈટ સુધી લઈ ગયા કે એ શાહી ગુણ બન્યા વગર રહ્યું નહીં. ઘરની અંદરથી બહાર કાઢી નાખ્યો છે. એ બીજા બધા ભાઈઓ એને એના પ્રત્યેની ઈર્ષા, અને આ કહે છે કે નહીં હવે હું ઘરને નહીં રહીશ, હું મારી રીતે મારા પગની અંદર ઊભો થઈશ, મારે આ કોઈની હેલ્પની જરૂર નથી, હું મારે આ ભાગ્યથી મારી જાત સાથે હું ખોલી લઈશ. અને આ નીકળ્યો છે ડબ્બો, કે ભતાર ભતાર આની ભાષામાં કોને મારે ભતાર, બરાબર ને? એક ડબ્બો જે પણ ખાવાનું હતું એ ઘરેથી એની માએ એને બનાવીને આપ્યું હતું કે ભાઈ જાય છે તો આ ડબ્બો લઈ જા, તારી રીતે ટેકો રહેશે. જંગલમાં ગયા છે, જંગલનો રસ્તો વટાવવાનો છે, બપોરનો સમય છે, થાકી ગયો છે, ઝાડ નીચે બેઠો, અને ઝાડ નીચે બેઠો એટલે ભૂખ લાગી એટલે ખાવાનો જે ભતાર હતું એ ખોલ્યું, ડબ્બો ખોલ્યો છે. અને ડબ્બો ખોલીને છે ને તરત જ મનની અંદર એ વિચાર આવ્યો કે અરે એકલું એકલું ખાવું, કોઈ અતિથિ મળે તો બહુ સારું, એને જમાડીને પછી જમાડું. આજુબાજુ જુએ છે, જંગલ છે, હવે ત્યાં કોણ મળે? આજુબાજુ જુએ છે પણ કોઈ દેખાયું નહીં. ઝાડ પર ચડે છે, ઝાડ પર ચડીને જુએ છે તો સામે મુનિ ભગવંત દેખાયા, અને મુનિ ભગવંતને જોઈને આનંદિત થઈ ગયો. સામે ચાલીને એ મુનિ ભગવંતને લેવા માટે ગયો. ગુરુદેવ, આજે મારા અનંત 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 પુણ્ય જાગૃત થઈ ગયા. પૂર્વ ભવની અંદર મેં કઈ કેટલી આરાધના કરી હશે, એ બધી જ આરાધનાનું જો કોઈ ફળ હોય ને તો ભગવાન આપ મને દેખાયા છો. આ ભર જંગલની અંદર મને મુનિ ભગવંત મળી ગયા, ભાવથી લઈ આવ્યો છે. જગ્યા સાફ કરી એમને બેસાડ્યા છે. મુનિ ભગવંતની પ્રદક્ષિણા કરી છે, 3 પ્રદક્ષિણા કરી છે. અને મુનિ ભગવંતને કહે છે કે આ ભરત ક્ષેત્રની અંદર, આ ભરત ક્ષેત્ર, આ ઐરાવત ક્ષેત્ર, આ મહાવિદેહ ક્ષેત્રની અંદર જેટલા પણ પવિત્ર મુનિ ભગવંતો જે આ સંયમ જીવન જીવી રહ્યા છે એ બધાએ મુનિ ભગવંતોના દર્શન, એ આચાર્ય ભગવંત, એ ઉપાધ્યાય ભગવંત, એ 14 પૂર્વીધર, એ કેવલી, એ બધાના દર્શન હું આપની અંદર કરું છું. વિચાર કરજો, આ શું હતું? નિશ્ચયથી એ ગુરુ ભક્તિ કેવી હતી એ બધાના દર્શન. એ પછી મહાવિદેહ ક્ષેત્રની અંદર વિચરતા કેવલી હોય, 14 પૂર્વધર હોય, કે પછી ગણધર હોય, કે પછી સાધુ સાધ્વી કોઈ બી હોય, એ મહાવિદેહ ક્ષેત્ર હોય, એ ઐરાવત ક્ષેત્ર હોય, એ ભરત ક્ષેત્ર હોય, એની અંદર વિચરતા જેટલા પણ સાધુ સાધ્વી છે, જેટલા પણ પૂજ્ય છે, એ બધાના દર્શન હું કોની અંદર કરું છું? સાચું બોલો, આપણને ક્યારે દર્શન થાય? એક મુનિ ભગવંતના તમને દર્શન થયા એટલે આ એની એની પરિણતિ જુઓ તમે, મનના ભાવ જુઓ એ હાઈટ પર. અને લડી લડી આંખોમાંથી આંસુ, આ જંગલની અંદર આપ મળી ગયા. મારા જીવન, મારા પૂર્વ ભવની અંદર જેટલા પુણ્ય હતા એ બધા જ પુણ્ય આજે જ મને પડી ગયા. એ ઉત્કૃષ્ટ ભાવથી એ મુનિ ભગવંતની ભક્તિ કરે છે. ગુરુદેવ લાભ આપો,
ગોચરી સૂચતી છે લાભ, અને મુનિ ભગવંતે પણ પોતાનો પાત્રો આગળ કર્યો અને જે ભાવથી એમને વોરાવ્યા છે. અહીંયા સમજો, નિશ્ચય અને વ્યવહાર બેવ. નિશ્ચયથી તો અંતરમાં એક મુનિ ભગવાનના દર્શને તમામે તમામ મુનિ ભગવંતોના દર્શનનો ભાવ છે. એટલે સમજો, એક મુનિ ભગવાનના દર્શનથી કેટલાય, અને એમ કહેવાય સાધુ નામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતાહી સાધવ. એક સાધુ ભગવંતનો દર્શન થઈ જાય, સમસ્ત સાધુ ભગવંતોના દર્શન તમને થઈ ગયા એમ સમજજો. કાલે ન ફલતી તીર્થ શીઘ્ર સાધુ સમાગમ. કદાચ તીર્થયાત્રામાં જાઓ ને તો કોઈક સમયની અંદર તમને ફળશે, પણ સાધુનું સમાગમ, સાધુનું સત્સંગ એટ ધ ટાઈમ ફળે. અને એ ભાવ સાથે એ ગુરુ ભગવંતને જે વોરાવ્યું છે અંતરની અંદરથી, એ અહો ભાવથી જે વોરાવ્યું છે ને, એ જ વખતે એમનો જે શાયોપશમિક ગુણ હતો, શાયિક થઈ ગયો. એ હદે વધી કે શાયિક ગુણના માલિક બની ગયા. શાયિક સમ્યક દર્શન એટલે એ જ ભવની અંદર મોક્ષ, અથવા તો ત્રીજા ભવની અંદર મોક્ષ. બહુ તો એના 7 થી 8 ભવ થાય, એનાથી વધારે ન થાય. એટલે પહેલા નંબરની અંદર આપણી પાસે જો શાયોપશમિક ગુણ છે, તો એ અભ્યાસ દશા છે. એ અભ્યાસ દશાની અંદર તમે એ અભ્યાસ બરાબર કર્યો તો એ વધે અને તમને ક્યાં સુધી લઈ જાય? તો શાયિક. અને ઘટે તો એ વળી તમને ઉપશમ સુધી પણ લઈ જાય. શાયોપશમિક કેવું છે? આવે જાય. બરાબર. પહેલા નંબરની અંદર શાયોપશમ, બીજા નંબરની અંદર છે શાયિક. શાયિક ગુણ કેવો હોય? તો સિદ્ધ દશાનો ગુણ હોય. સિદ્ધ દશા એટલે કે કદી જાય નહીં એવો. ઇટ નેવર ગોસ. ઘટે પણ નહીં. અને એવી સર્વોચ્ચ દશાનો હોય, એવી સર્વોચ્ચ દશાનો વધવાનો તો પ્રશ્ન નથી આવતો, કારણ કે એનાથી હવે વિશેષ કોઈ હોય જ નહીં. એ ટોપ લેવલની. આ છે સિદ્ધ દશા, શાયિક. બધા જ ગુણો શાયિક કક્ષાના એક વિતરાગની અંદર હોય. જે વિતરાગ છે એની અંદર બધા જ ગુણો કેવા હોય? શાયિક એટલે હવે જવાના. શાયિક સમ્યક દર્શન ચોથે ગુંઠાણે, 5મે ગુંઠાણે ઘટે. આ બધું શું છે? હવે આ બધું થોડું ગુણ સ્થાનક ને બધું સમજવાની તમને હજી વાર છે, પણ એક ચીજ સમજી લેજો. વિતરાગ છે, જેને કોઈ રાગ નથી, જેને કોઈ દ્વેષ નથી, એની પાસે બધા જ ગુણ કેવા? તો શાયિક. જે દિવસે પરમાત્માને કેવલ જ્ઞાન થાય, અથવા તો જે દિવસે બીજા કોઈ પણ જીવને કેવલ જ્ઞાન થાય, કેવલી થયા, એટલે એના બધા જ ગુણ શાયિક થઈ ગયા બાય ડિફોલ્ટ. એ બધા જ ગુણ કેવા થઈ ગયા? શાયિક. પણ એ ક્યારે થયા? નહીં, એ ક્યારે થયા એટલે સમજો તમે. એ શાયોપશમિકની આરાધના એવી જબરજસ્ત કરી કે એ ગુણ શાયિક થયા વગર રહ્યું જ નહીં. એઝ ફોર એક્ઝામ્પલ,
ભગવાને દીક્ષા લીધી, ભગવાને દીક્ષા લીધી અને કેવલ જ્ઞાન ન થયું ત્યાર સુધી ભગવાને ક્ષમા કેવી રાખી? એ તો બોલો, ભગવાનની ક્ષમા કેવી? સમજાય છે? કેવા આવ્યા લોકો, કેવા હાલી મવાલી લોકો ભગવાનને હેરાન કરવામાં બાકાત નથી રાખે. પછી એ ચંડકૌશિક હોય, પછી એ શૂલપાણી અક્ષ હોય, પછી એ સંગમ હોય, તમે બધા જ જોઈ લો. ગોશાળો હોય, પેલો ગોવાલીઓ હોય, કાનમાં ખીલા ઠોકાયા, પગની અંદર ખીર રંધાઈ, એક એક રાતની અંદર 20-20 મહા ઉપસર્ગો થયા. ભગવાનની ક્ષમા કેવી? સમજાય છે? ત્યારે એ ભગવાનની ક્ષમા એ સાયોપશમિક ભાવની હતી, સાહિક ભાવની નથી. પણ એ સાયોપશમિક એ આરાધના જ એટલી જોરદાર હતી કે આપણને લાગે સાહિક જ. તમે વિચાર કરો, એટ એન એવરી મોમેન્ટ એક ઉપસર્ગ થાય અને ખાલી છે ને તમે ખાલી ભગવાનના મનની અંદર એનાલિસિસ કરો, તમને ખબર પડે આ ભગવાનની આ ઉત્તમ ક્ષમા. અને આપણને તો કોઈ એક ખાલી કહી દેતો હોય, એક ખાલી નાનકડો કોઈ આપણને કહી દે છતાંય આપણું મોઢું ચડી જાય. આ જ સાચું બોલો, પછી ક્ષમા વધે કે ઘટે? એટલે ક્યારેક ક્યારેક સાયોપશમિક ગુણ પણ એવો જબરજસ્ત હોય કે સાહિક જેવો દેખાય અને એ વધે જ વધે જ વધે જ, ઘટવાનું નામ જ નહીં. અને થોડા કાળની અંદર એક સાહિક થઈ જ જાય. ભગવાનને 12.5 વર્ષ લાગ્યા એમની ક્ષમાને સાહિક કરવામાં, પણ ત્યાર સુધી એ ક્ષમા કેવી? જબરજસ્ત. એટલે જ વળી પાછો કહું છું, નિશ્ચયની આરાધના ન હોય તો તેને પામવા માટે, અને જેની પાસે નિશ્ચયની આરાધના છે તો એના જીવનની અંદર સ્થિર કરવા માટે, દ્રઢ કરવા માટે, વધારવા માટે, વધારે નિર્મલ કરવા માટે વ્યવહારની આરાધના કરવાની અને કરવાની જ. સમજાય છે? નિશ્ચયથી તમારી પાસે ક્ષમા નથી તો એ નિશ્ચયની ક્ષમા લાવવા માટે શું કરવું પડશે? તમને વ્યવહારથી ક્ષમા લાવી જ પડશે. તમને સામે મિચ્છામી દુક્કડમ આપવું જ પડશે. તમારી ભૂલ હોય કે ન હોય તોય તમને સામે ચાલીને મિચ્છામી દુક્કડમ કરવો જ પડશે. તો જ નિશ્ચયની ક્ષમા આવશે, નહીં તો નહીં આવે. અને હોય તો સ્થિર કરવા, એને મજબૂત કરવા, એને વધારવા, એને હજી નિર્મળ કરવા પણ વ્યવહારની આરાધના તો કરવી જ પડશે. અંદરમાં સ્વાદની આસક્તિ ઘણી હોય, વારંવાર ખાવાના વિચાર આવતા હોય, જ્યાં દેખો ત્યાં ખાવાનું મન થતું હોય, તો શું કરવું? ઘણા કે ને અને એમ કે ખાધે જ આ વિચારે તો તપ કરે જો કે મતલબ ના, એમ કે ઉલટે ખાધે લાડી દો. સમજાય છે? આપણે આ ઘણી વખત નથી સાંભળ્યું, અરે એને મનમાં તો ખાધે જ આ વિચારે તા લોકો એમ કે ખાવ લગો પીવે. ઈ કોક તપ કહી દો, ઈ તપ કરે તો કી કમજો ના. એમ કરતા પારનું કયો ને એમ કે આપણે વ્યવહારથી બોલીએ છીએ કે નથી બોલતા?
તો હવે એને તપ છોડાવવું કે તપ કરાવો પ્રવીણભાઈ? એના મનથી એ કરે છે તો એને કરવા, ભલે એને ખાવાની ઈચ્છા છે કરવા દો. આજે તો કેટલા નીકળે, ભાવ ન હોય તો પાકે ક્રિયા ન કરી આય કી સમજ્યા ને? કેટલા કે છે તમારા ભાવ ન હોય તો આ ક્રિયા કઈ તમને ફળવાથી બનવાની નથી, ફળ આવવાનું નથી. અરે ક્રિયા આવશે તો ભાવ ઓટોમેટિક. અંદર સ્વાદની આસક્તિ હોય તો હું કહું વારંવાર એને તપ કરાવો. પછી એકાશનું કરે તો એકાશનું, આઈમ્બિલ કરે તો આઈમ્બિલ. અને એનાથી શું થશે? એની જે સ્વાદની આસક્તિ હશે ધીરે 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 શું થશે? ઘટશે, તૂટશે. એટલે સમજી લેજો, તમારો ગુણ હમણાં જો શયોક્ષમિક છે, આજે ભગવાને બતાવેલો 3 માર્ગ તમને બતાવું. તમારા ગુણ જો શયોક્ષમિક છે, જો એને તમને શાયિક કરવા હોય તો 3 રસ્તા અપનાવો. 3 રસ્તા ભગવાનનો માર્ગ. નંબર 1, ટકાવવા માટે, વધારવા માટે, નિર્મલ કરવા માટે. નંબર 1, હંમેશા કોઈની પ્રેરણા લેતા જાઓ. સતત 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 કોઈની પ્રેરણા મળતી હોય તો એ પ્રેરણાને ઝીલતા થાય. અહીંયા હું નિયમ આપું છું. શું કામ આપું છું? એક પ્રેરણા થાય, તમારું મન એ ધીરે 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 એ વ્યવહારના માર્ગથી નિશ્ચય સુધી પહોંચે એટલા માટે. બાકી રહી તો મને કોઈ શોખ નથી તમને નિયમ આપવાનો, બરાબર? એટલે નંબર 1, કોઈ પ્રેરણા કરે તો એ પ્રેરણાને તરત ઝીલી લેજો. આ તમારા માટે બેસ્ટ ઉપાય છે, એના સિવાય નહીં થાય. નંબર 1 પ્રેરણા. નંબર 2 આલંબન. કોઈનું આલંબન લઈને તમે પણ એ આલંબનના માધ્યમથી તમારા જીવનની અંદર એ ગુણને લઈ આવો. કોઈની અંદર તમે જુઓ છો કે કેવી ક્ષમતા રાખે છે, બિચારો આટલો બોલ્યા બાદ પણ એ એક શબ્દ પણ નથી બોલતો, કેવી જબરજસ્ત ક્ષમતા છે. એ આલંબન લો અને તમે પણ એની પ્રેક્ટિસ શું કરો? તમારા જીવનની અંદર શરૂ કરો કે એકવાર, ચાલો આખા દિવસની અંદર એકવાર તો મને કોઈ આડું અવડું બોલશે તો હું સામે જવાબ નહીં આપું. સમજાય છે? આ શું થયું? આલંબન. કોઈનું આલંબન લઈને આપણે એ ગુણની અંદર ઝંપલાવી. નંબર 1 પ્રેરણા જોઈશે. નંબર 2 આલંબન જોશે. અને નંબર 3 તમને એવો વાતાવરણ પણ જોશે. વાતાવરણ નહીં હોય તો તમને સૂચશે જ નહીં, બરાબર ને? લોકો સમજાય છે? હું કહું નાગકેતુને જન્મના પહેલા દિવસે એ ઉપવાસ કરવાનો મન કેમ થયો? કારણ કે એ વખતે વાતાવરણ જ એવો હતો. પર્યુષણ પર્યુષણ પર્યુષણ, અઠ્ઠમ 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 એ વાત ચાલી. એ અઠ્ઠમ શબ્દ સાંભળ્યો એટલે જાતિ સ્મરણ જ્ઞાન, જાતિ સ્મરણ જ્ઞાન એટલે પહેલા દિવસથી ડ્યુ ટુ વાતાવરણ, બરાબર? પર્યુષણ જેવા સમયની અંદર માહોલ કેવો હોય, વાતાવરણ કેવો હોય? બીજના દિવસે જ્યારે ચડાવવા થતો હોય તો કોઈ ન લેતો હોય ને તો પણ એને લેવાનું, ચાલો આટલા બધા લે છે તો આપણે પણ એકાદ લઈ લઈએ. એ અસર કોની? વાતાવરણ. તો ભગવાન કે છે વારંવાર વારંવાર એવા વાતાવરણની અંદર વચ્ચે તમે રહો તો તમારું એ ગુણ ક્યાંક ટકશે, વધશે અને નિર્મળ થશે. આ 3 હોવા જ જોઈએ. નંબર 1 પ્રેરણા,
એ પછી ગુરુ ભગવાનની હોય કે તમારા કલ્યાણ મિત્રની હોય. પ્રેરણા. નંબર 2 આલંબન, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું આલંબન લઈને તમે આગળ વધો. અને નંબર 3 એ વાતાવરણની અંદર તમે આવો એટલે તમારા વાતાવરણના કારણે એ તમે એની અંદર સ્થિર થઈ. આપણી પાસે જેટલા પણ ગુણ છે સાયોપશમિક ગુણ નામના છે. હવે એને વધારવા માટે આ 3 જોશે જ. અરે હું શું કહું, જેની પાસે શાહીક ગુણ હોય છે ને, શાહીક ગુણ, એમને પણ તો વ્યવહારની જરૂર હોતી નથી, છતાં એ વ્યવહારનું પાલન કરે જ. એને વ્યવહારની જરૂર નથી, છતાંય વ્યવહાર આચારનું પાલન કરે જ છે. કારણ એની અંદરનો એ જે ગુણ છે ને એ સહજ એમને આચરણ કરવા માટે પ્રેરે છે. સહજ. તેના માટે તેમને કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી પડતી, ઓટોમેટિક થઈ જાય. જેમ એઝ ફોર એક્ઝામ્પલ, ભગવાન દેશના આપતા ને તો કેવલ જ્ઞાની ભગવાન તો દેશનામાં બેસે, વયા ન જાય. કેમ બેસે? બોલો, ભગવાનનું કેવલ જ્ઞાન અને કેવલી ભગવાનનો કેવલ જ્ઞાન સરખો કે અલગ? સેમ કે ડિફરન્ટ? બેવનું સેમ, એક જેવું જ. કેવલી ભગવાનને ખબર છે હમણાં ભગવાન શું બોલવાના છે, ભગવાનનો નેક્સ્ટ શબ્દ, ભગવાનનો નેક્સ્ટ વાક્ય શું હશે, કેવલી ભગવાનને ખબર છે. છતાંય કેવલી ભગવાન એક વ્યવહાર પાડે નહીં, મારા ભગવાન છે. એ બેસે, એ સાંભળે. અને આપણે બધા તો કેવલ જ્ઞાનીથી પણ સર્વ મંગલ ન થાય એના પહેલા આપણો મંગલ થઈ જાય. સમજાય છે? આ શાહીક ગુણ પ્રેરે જ, આચારની અંદર લાવવા માટે પ્રેરે જ. અને શું કામ? તો બીજાને નબળું આલંબન ન મળે એટલા માટે. સામેવાળાને નબળું આલંબન ન મળે એટલા માટે પણ વ્યવહારનું પાલન. કેવલી ભગવાન ક્યારે દોષિત ગોચરી ન વાપરે. ભગવાને રેવતી શ્રાવી, ભગવાને લોહીના જાડા થયા, ઓલા તેજોલ એશિયા મૂકી ભગવાન ઉપર, લોહીના જાડા થયા. ઓલો સિંહ મુનિ ત્યાં રડે છે જંગલની અંદર, મારા ભગવાને આવા જાડા, મારા ભગવાનની આવી તકલીફ, હું કાંઈ નથી કરી શકતો, બેઠો બેઠો રડે છે. ભગવાને સિંહ મુનિને બોલાવ્યો પોતાની પાસે અને કે જા, ઓલી રેવતી શ્રાવિકાના ઘરે છે ને કોળા પાક બન્યું છે, પણ મારા માટે બન્યું છે નહીં લાવતો, ઘોડા માટે બન્યું છે, એ લાવજો. એ સૂચતું છે, એ દોષિત છે. આ કરે કોણ કરે? કેવલી ભગવાન વ્યવહાર કરે. કારણ કે સામે એને ખોટું આલંબન આપવું. ભરત મહારાજાને ગ્રસ્ત અવસ્થાની અંદર કેવલ જ્ઞાન થઈ ગયું, બરાબર ને? ગ્રસ્ત આરીસા ભુવનની અંદર બેઠા બેઠા એક વીંટી પડી અને એ વીંટીના માધ્યમે એ અનિત્ય ભાવના ભાવતા શું થયું? કેવલ જ્ઞાન. સાચું બોલો. દેવતાઓ આવ્યા, ભરતને વંદન નથી કરતા. કેમ નથી કરતા? બરાબર ને? આવેશ નથી. એટલે પેલા ભરતે શું કર્યું? બરાબર ને? ભરતે પેલા આ વેશને ધારણ કર્યું, પછી દેવતાએ વંદન કર્યું. એટલે કેવલીને પણ વ્યવહાર કરવો પડે. કારણ કે માન કોનો છે? ભલે ગ્રસ્ત અવસ્થાની અંદર કેવલ જ્ઞાન થઈ ગયું, ભલે, પણ એ સંયમનો એક માન છે અને સંયમના માન માટે પહેલા વેશ પહેરે. એટલે વ્યવહાર તો હોય જ. અને આ બે કારણ ન હોય, સમજો કોઈને આલંબન ખરાબ ના આવતું હોય, આ ન હોય તો કદાચ એ વ્યવહારનું પાલન ન પણ કરે. બોલો, કેવલી ભગવાન પ્રતિક્રમણ કરે?
કરે પ્રતિક્રમણ કેવલી? કરે કે ના કરે? કેમ ના કરે? પડી લેન પણ સદા કરે એવો કોઈ નિયમ નથી. ગોચરીની અંદર મીઠાઈ બીઠાઈનો ત્યાગ એવો કોઈ નિયમ નહીં. બોલો, કેવલી ભગવાનને પછકાણ હોય? કેવલીને પછકાણ હોય કે ન હોય? હોય કે ના હોય? પ્રવીણભાઈ, હોય કે ના? શું જયેશભાઈ, હોય કે ના હોય? બોલો ને, એને ઉપવાસ, આઈંબિલ, એકાશનો પછકાણ હોય? લે આમ હાથ જોડીને ભગવાન પછકાણ ન્યાસ કરાવો જી. જરૂરત જ નથી. આ વ્યવહારની એમને જરૂરત જ નથી, એ ન કરે. કેવલીને શિષ્યો એવું પણ જરૂર નહીં. કેવલ જ્ઞાન થયાની બીજાને ખબર ન પડે કે ન પડે એમને કઈ ફરક પડતો નથી. સામે વાળાને ખબર પડે કે ન પડે એમાં કઈ ફરક ન પડે. તો કેવલી તો ગોચરી પણ જાય, સ્વયં જાય વરાવા માટે. શાસ્ત્રની દ્રષ્ટાંત પુષ્પચૂલા સાધ્વીજી, એમને ગુરુની ભક્તિ કરતા 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 કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. આચાર્ય ભગવાનની ભક્તિ કરી રહ્યા છે અને એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અને છતાંય આચાર્ય ભગવાનની ભક્તિ ન છૂટે એટલા માટે આચાર્ય ભગવાનની ભક્તિ સ્વયં ગોચરી કેવલી જાય છે. એટલે જરૂર નથી. અને પોતાના કેવળ જ્ઞાનની વાત કેવલી સામેથી કોઈ ના કહેવું મને કેવળ જ્ઞાન થયું, મને મંદો. અને સામેથી કોઈ પૂછે, કોઈ એ વિષયની અંદર પ્રશ્ન કરે તો સાચી વાત જણાવી દે, ભાઈ હા. કોઈ પૂછે જ્ઞાન થયું છે તો કે હા જ્ઞાન થયું છે. પછી બીજી વાત, શાહી કે ક્ષાયોપશમી, તો શાહી. એટલે શાહીક વાળો હંમેશા વ્યવહાર કરે અને ન પણ કરે, પણ એમનું એક ગુણ જ એવું હોય કે વ્યવહાર પાલન કરવામાં એ રહી જ નથી. અને શાયોપશમી ગુણ પણ કેવો હોય, એ પણ છે ને અંદરનો ગુણ સ્વયં બહાર પ્રવૃત્તિ કરાવે, બહાર પ્રવૃત્તિ 100% કરાવે. જો તમારી પાસે શાયોપશમી ગુણ હોય ને તો પણ તમને બહાર પ્રવૃત્તિ કરાવે જ. એ કોઈએ ગુસ્સો કર્યો એટલે તરત ઓલો શાયોપશમી અંદર બેઠેલી ક્ષમા તમને પહેલા તો કે યાર જવા દે, ભલે બોલે તો પાકે કી બોલનું ને. એ શું કરે? શું કરે? ખમી ખાય. પહેલા ખમી ખાય, પહેલા તો એ ગુણ બહાર પ્રદર્શિત કરાવે જ તમને. એ તરત તપી ના જાય, તરત તપી જાય, સમજી લેજો આની પાસે આ ગુણ છે જ નહીં. એ ખમી ખાય. ગુસ્સો આવતો હોય તો એ ક્ષમા રાખે, કારણ કે એને ખબર છે કે મને મારા ગુણને વધારવું છે તો મારે ક્યાંક મને ક્યાંક કંટ્રોલ કરવો જ પડશે મારા એંગરને. અને એ જો કદાચ છે ને વ્યવહારથી પાલન ન કરે, વ્યવહારથી ન બતાડે તો 100% એનો ગુણ વયો જાય. 100%. કોઈએ ગાળ આપી એ સામે તરત ગાળ આપી દે, તો શું થયું?
એની પાસે થોડી ઘણી ક્ષમા હતી ને એ પણ અને એવાને છે ને મોટા ભાગે ગુણ હોતો જ નથી, હોતો જ નથી. ગુણ હોય ને તો સામે પ્રગટ કરે જ. બાકી બધું દંભ હોય પછી. ખ્યાલ બેસે છે? સાચું બોલો. હવે આપણી પાસે શાયોપશમિક કે શાયિક? બરાબર. હવે આપણી પાસે હમણાં બધું જ શાયોપશમિક છે. જેટલા ગુણો છે બધા જ આપણી પાસે કેવા છે? શાયોપશમિક. હવે આપણને શું કરવાનું છે? એને શાયિક બનાવવાના છે. બરાબર ને? ક્યારે ઘટે નહીં, ક્યારે ખૂટે નહીં, બસ આ ગુણ તરફ આપણે લક્ષ્ય. તો શું કરવું પડશે? આપણને એ ગુણની અંદર પ્રવૃત્તિ કરવી જ પડશે. એટલે ભગવાન કે છે 12 આચારથી તો કમસે કમ લાવો. એટલા જ માટે ભગવાને પહેલું આચારાંક સૂત્ર મૂક્યું. 12 આચાર વ્યવહારથી તો તમે લાવો. સાચું બોલો. નાનો બાળક સામાયિક કરતો એને ક્ષમતાની શું ખબર પડે? ખબર પડે ના પડવાની. પણ 12 વ્યવહારથી તો એ શું કર્યું? સામાયિક કર્યું. અને તમારા જેવા આપણા જેવા બધા લોકો કદાચ વ્યવહારથી ગુણ ન હોય તો આચારથી પહેલા વ્યવહાર, પહેલા નિશ્ચયથી આવે પછી આચારમાં પણ આવે. જીનવાણી સાંભળે, શ્રવણ દ્વારા ગુણ પ્રગટ થાય અને પછી આચારનું પાલન થાય. સમજાય છે? આજે ભલે જરાક ટોપિક અઘરો છે, બધું બાઉન્સર જતું હશે, પણ આ છે ભગવાનનો તત્વજ્ઞાન. એટલે વ્યવહાર એટલે મન, વચન, કાયાનો વ્યાપાર. અને નિશ્ચય એટલે આત્માનો વ્યાપાર. સમજી લેજો. વ્યવહાર એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર, એ વ્યવહાર. અને નિશ્ચય એટલે આત્માનો વ્યાપાર. આપણને આત્મા સુધી પહોંચવું છે તો વ્યવહાર તો જરૂરી જ છે. ગુણ સૌંદર્ય લાવવું છે તો વ્યવહારની અંદર તમને ગુણ લાવવા જ પડશે. એ ગુણની પ્રશંસા કરવી જ પડશે. ગુણ ગમવા જ પડશે. ગુણની પ્રશંસા કરવી જ પડશે. ગુણના ગ્રાહક બનવા જ પડશે. ગુણના સંગ્રહક પણ બનવા કરશે. ગુણને વધારવા પણ પડશે અને ગુણ પૂજક પણ બનવા જ પડશે. ત્યાં જઈને ક્યાંક તમે ગુણવાન બનશો. એના સિવાય રસ્તો નથી. એટલે સમજી લેજો. નિશ્ચય છે ઉપાદાન કારણ. છેલ્લી વાત કરીને પૂરું કરું. આની અંતર્ગત જ છે. એટલે નિશ્ચય એ ઉપાદાન કારણ અને વ્યવહાર છે એ નિમિત્ત કારણ. બહુ ગંભીરતાથી આ સાંભળી લેજો. આપણે બહુ ડીપમાં જઈ રહ્યા છીએ. નિશ્ચય ઉપાદાન કારણ અને વ્યવહાર નિમિત્ત કારણ. આ ઉપાદાન અને નિમિત્ત શું છે એકવાર સમજી લો. ગળો બનાવવો છે, ગળો, તો તમને શું જોશે? માટી જોશે. બરાબર ને? માટી જોશે. એટલે માટી એ ઘડો બનવા માટેનું ઉપાદાન છે. જેમાંથી ઘડો બનશે એ ઉપાદાન. ઘડો શેમાંથી બનશે? માટીમાંથી બનશે. એ છે ઉપાદાન. બરાબર ને?
માટીની અંદર ઘડા બનવાની લાયકાત છે છે જ, એટલે એ માટી શું થઈ? ઉપાદાન કારણ. હવે ઘડો કોણ બનાવશે? બરાબર ને? આમને આમ માટીમાંથી ઘડો બની જશે નહીં, એને કોઈ બનાવનાર તો જોશે જ, બરાબર ને? તો એ કોણ બનાવે? કુંભાર. તો એ કુંભાર શું થયો? નિમિત્ત કારણ થયો. કુંભાર એ નિમિત્ત કારણ. કુંભાર માટી લાવશે, પછી એ જેટલું પણ કરશે બધું વ્યવહાર કરશે. માટીને ખૂંદશે, પછી એને સરસ મજાનો એ ચાકા ઉપર નાખશે, પછી એ ચાકાને ગોલ ગોલ ફરાવશે, પછી હાથથી પોતાના હાથથી એ શું કરશે? શેપ આપશે, ઘડાનો શેપ આપશે, પછી એનાથી કાઢશે, પછી એને તપાવશે, અને તપાવ્યા બાદ પછી એ ફાઇનલ ઘડાની અંદર આવશે, બરાબર ને? એટલે કુંભારે શું કર્યો? કુંભારે શું કર્યો? આખી એ પ્રોસેસથી બહાર નીકળ્યા. માટીને આટલી બધી પ્રોસેસ કરી ત્યારે એ ઘડો બન્યો. એટલે કુંભાર શું થયો? નિમિત્ત કારણ, બરાબર ને? અને માટી એ શું થઈ? ઉપાદાન કારણ, બરાબર ને? માટી ઉપાદાન કારણ, કુંભાર નિમિત્ત કારણ. સાચું બોલો. આપણે બધા આત્મા મોક્ષમાં જશું જ ને, બરાબર ને? 100%. એમાં એટલું બધું વિચારવાનું છે? નથી જવાના? નથી જવું, બરાબર ને? એટલે એટલું આપણે બધા જ મોક્ષમાં જશું, એટલે આપણો આત્મા એ મોક્ષ માટેનું ઉપાદાન કારણ. આપણી અંદર લાયકાત પડી છે મોક્ષમાં જવાની, એટલે આપણો આત્મા શું છે? ઉપાદાન કારણ. હવે મોક્ષને પ્રાપ્ત કરવા માટે જે ગુણની જરૂર છે એ ગુણની આરાધના, એ નિમિત્ત કારણ. ચલો બોલો, હવે કયા ગુણની જરૂર છે તમને? બોલો. ઉદારતા, સરળતા, નમ્રતા, વિનય, વિવેક, આ બધા ગુણની તમને જરૂર છે. આ ગુણની અંદરથી તમે પ્રોસેસ કરતા જશો તો એક દિવસ આ ગુણ થકી તમે પણ મોક્ષની અંદર. તો ગુણો બધા નિમિત્ત કારણ છે, એને તમને વ્યવહારની અંદર લાવવા જ પડશે. વ્યવહારની અંદર નહીં લાવો તો ચાલશે જ નહીં. સમજાય છે? તમને સરળતા રાખવી જ પડશે. સરળતા ખાલી દંભ કરશો તો તમને કોઈ લાભ થવાનો જ નથી. તમને ઉદારતા કેળવવી જ પડશે. ઉદારતા નથી તો દંભ છે, સરળતા નથી તો દંભ છે. આપણે કેવું કરીએ ખબર છે? મને બહુ વાર બહુ વેદના થાય. નાનું પાપ થઈ ગયું ને તો એનું પ્રાયશ્ચિત પહેલા લઈ લઈએ. નાનું પાપ થાય તો પ્રાયશ્ચિત પહેલા લઈ લઈએ. મારા સાહેબ કાલે ચામાં પણ મોટા નોકાર ગણાવું, એને જો પ્રાયશ્ચિત કરીએ, નાનું થયું એનું પ્રાયશ્ચિત કરે, પણ જે મોટું કરીએ છીએ ને એનું પ્રાયશ્ચિત લેવાનું જ મન નથી થતું. સમજાય છે? આ શું છે? ભગવાન કે છે આદમ, પહેલા નાનાનું લેવું કે મોટાનું લેવું? બોલો. અહીંયા તમે સરળ બનો છો, પણ ત્યાં મોટું પાપ કર્યું ત્યાં આપણે સરળતા ગઈ. નહીં બેઠી વાત હજી મારી. તો એ જ તો કહું છું ને, ત્યાં તો સરળતા મૂળ તમારું ગુણ લાવવાનું છે, બરાબર ને? નાનામાં તો કોઈ પણ કહી દે, કારણ કે એને કઈ હિચકીચાટ જ નથી અંદરથી. થઈ ગયું. પણ જ્યારે મોટા પાપની વાત આવે ત્યારે તો જીવને સરળ બનવાનું છે, અને ત્યારે જ દંભ કરે, ત્યારે જ માયા કરે, ત્યારે જ કપટ કરે, અને ગયો.
તો સરળતા જો નાનકડો પણ ગુણ એની પાસે હતો, ગયો ગયો દંભ કર્યું ગયો. આ ફરક છે. આ લાવવું જ પડશે તમને. બરાબર ને? કોઈએ ધક્કો માર્યો, આપણે તરત સોરી કરી દઈએ. ઠીક છે, તે જોયું નહીં, મેં જોયું નહીં, ધક્કો લાગી ગયો, સોરી. ત્યાં સોરી તરત નીકળી જાય. પણ કોઈએ આપણી સાથે બહુ જ ખરાબ વ્યવહાર કર્યો, બહુ ખરાબ વ્યવહાર કર્યો, ત્યારે આપણે મિચ્છામી દુક્કડમ કરીએ? ન, કેમ ન કરીએ? વાય કેમ નહીં, એ જ હું પૂછું છું ને. શું કામ નહીં? એની મનની મનમાં રહી જાય. એની મનમાં મનની રહી જાય. અરે તમને હું તો સીધું મિચ્છામી દુક્કડમ માંગવાની વાત, સામે એની પડવાની વાત થોડી કરું છું યાર. નાનો ધક્કો લાગ્યો તરત મિચ્છામી દુક્કડમ, મોટો ઝઘડો થયો તો તરત મિચ્છામી દુક્કડમ કેમ નહીં? મારો પ્રશ્ન એ છે. હા, કરી દેવાનું. અને આપણે નથી કરતા એટલે જ તકલીફ છે. તમારી પાસે છે ને બધું જ સમજણ છે, પણ આચરણમાં કેમ નથી આવતું એ સૌથી મોટી તકલીફ છે. સમજણ બધી લઈને બેઠા, આચરણમાં કેમ નહીં? વાય વાય फिर लागता रहो दिले के मानता नहीं. પછી કર્મ સત્તા એ તમને કહેશે દિલ હે કે માનતા નહીં. હે એટલે હજી આપણું ઉપાદાન કાચું છે. હજી આપણું ઉપાદાન કાચું છે. એટલે સમજી લેજો, હજી આપણો મોક્ષ બહુ લાંબુ છે. હજી લાંબો છે, બહુ મોક્ષ લાંબો છે. જેનું ઉપાદાન મજબૂત હોય ને એ ઓન ધ સ્પોટ કરી જ લે, કરી જ લે. કાં તો તમને આની ભયંકરતા ખબર નથી, અને કાં તમે બહુ લાઇટલી લઈને બેઠા છો. અભી તો બહોત જીના है, अभी कहाँ फिक्र करनी है. હેરાન થશે. બસ ભગવાન આજ કે છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. નિમિત્તને એવો મજબૂત બનાવો, તમારો ઉપાદાન મજબૂત બને અને તમારો મોક્ષ જલ્દી થાય. જ્યાં સુધી આ નહીં થાય ત્યાર સુધી બહુ તકલીફ છે. બહુ બેસે છે વાત. એની ડાઉટ, એની ક્વેશ્ચન હોય તો કહી દેવો, સોલ્વ થઈ જશે. સાચું બોલો, શું કરશું હવે? શું કરવાનું બોલો? શું કરવાનું હવે આપણને? શરૂઆત ક્યાંથી કરશો? શરૂઆત ક્યાંથી કરશો? કાંઈક પ્રેરણા લઈ લેજો, કોઈનું આલંબન લેજો, અને એવા વાતાવરણની અંદર શરૂઆત આ 3 થી. કોઈ પ્રેરણા કરે તો તરત પ્રેરણાને ઝીલજો. નંબર 2, કોઈનું સરસ આલંબન લેજો. અને નંબર 3, એવા એક વાતાવરણની અંદર આપણે રહીએ જેથી આપણો ગુણ એક સાયોપશમિકથી સાયિક થાય. એવા એ મનના ભાવ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય, હાર્દિક મિચ્છામી દુક્કડમ. ખાસ
આવતીકાલે